હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારીની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીમાં બહુ બધા ફેરફાર થઈ ગયા છે। પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર થઈ ગયા છે। અમુક એવા પોઈન્ટ પણ છે કે જેનું બરાબર તમારે ખાસ ધ્યાન રાખવું પડશે પરીક્ષામાં। અને આ ફેરફારથી કોને ફાયદો થયો છે, કોને નુકસાન થયું છે, બધું મેં તમને આ વિડીયોમાં સમજાવીશ। તો ચાલો વિડીયોને લાઇક કરી દો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો। આપણી ચેનલ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી માટે છે, બરાબર। થોડા ટાઈમથી વિડીયો બંધ હતા, પણ હવે હું વિચારું છું કે કોન્સ્ટેબલની તૈયારી માટે આ સિલેબસ પ્રમાણે વિડીયો અપલોડ કરવાનો ટ્રાય કરીશ। તો ચાલો શું ફેરફાર થયા છે આપણે જોઈએ। તો સ્ક્રીન પર તમે અહીંયા જોઈ શકો છો કે લોકરક્ષક વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષામાં ફેરફાર। તો અહીંયા પહેલો પોઈન્ટ એ છે કે લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવામાં આવશે નહીં, બરાબર। પહેલાં ખ્યાલ જ છે તમને કે પહેલાં તમારે ગ્રાઉન્ડ તમે ઓછા ટાઈમમાં પૂરું કરો તો એના તમને વધારે માર્ક્સ આપવામાં આવતા હતા। 25માંથી એનું માર્ક્સનું આખું માળખું હતું, પરંતુ હવે એવું નથી। નિયત સમયમાં તમે દોડ પૂરી કરો તો તમે પાસ, બરાબર। એના તમને કોઈ અલગથી માર્ક્સ આપવામાં આવશે નહીં। તો પૂરું સિલેક્શન હવે લેખિત પરીક્ષાના આધારે રહેશે, બરાબર। શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટમાં ભાગ લઈ શકશે, બરાબર। તમારે નિયત મતલબ જે તમારી ઊંચાઈ છે, વજન છે, જે બી છે, બરાબર, એ માપીને એમાં તમે પાસ થઈ જાઓ ગ્રાઉન્ડમાં તો તમારે પરીક્ષા ફરજિયાત આપવાની છે, બરાબર। એવું નથી કે અમુક મેરિટવાળા જ પરીક્ષા આપી શકશે, એવું નથી। બધા જે પણ ગ્રાઉન્ડમાં પાસ થયા છે એ બધા જ ઓબ્જેક્ટિવમાં, બરાબર, જે રિટર્ન એક્ઝામ છે એમાં પરીક્ષા આપી શકશે। હવે 100 ગુણની પરીક્ષા પહેલાં લેવામાં આવતી હતી, હવે એની જગ્યાએ 200 ગુણનું ઓબ્જેક્ટિવનું પેપર લેવામાં આવશે અને પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત છે, બરાબર। 200માંથી 40% એટલે કે 80 માર્ક્સ તમારે લાવવા પડશે। 80 એમાં પણ આગળ એક પોઈન્ટ છે કે બે પાર્ટમાં પરીક્ષા લેવામાં આવશે, તો દરેક પાર્ટમાં તમારે પાસ થવું પડશે। એની માહિતી તમને આપું છું। અને આગળ છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કોર્સ માટે વધારાના ગુણ એક્સ્ટ્રા આપવામાં આવશે। એ તો આગળ પણ આપવામાં આવતા હતા NCC માટેની, બરાબર, એની જ વાત કરવામાં આવી છે। આગળ વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવા માટે રાજ્ય સરકારે લોકરક્ષકના 20 સંવર્ગોની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો છે, જે અંતર્ગત શારીરિક કસોટીમાં લેવામાં આવતી હતી તેના દોડના ગુણ આપવામાં આવતા હતા, જેના બદલે હવે ફક્ત દોડ નિયત સમયમાં પાસ કરવાની રહેશે। આગળ પણ મેં તમને કહ્યું એ જ પોઈન્ટ અહીંયા કહેવામાં આવેલો છે। અને વાત કરીએ હવે પરીક્ષાના સિલેબસની, તો પરીક્ષાનો સિલેબસ તમે અહીંયા જોઈ શકો છો। આ ફોટો, બરાબર, તમે જે તૈયારી કરવા માટે બેસતા હોય, તમારું ટેબલ હોય ત્યાં તમે આને, બરાબર, પ્રિન્ટ કઢાવીને ચોંટાડી દેજો, બરાબર। આ જ મેઇન છે, આ જે 6 પોઈન્ટ છે, બરાબર, મેઇન સિલેબસ જે તમારો છે હવે આ થઈ ગયો છે। અને એમાં તમારે ધ્યાન રાખવાનું છે કયા કયા પોઈન્ટ અહીંયા કાઢી નાખવામાં આવે છે। તો એમાં તમે જોઈ શકો છો કે જૂની પરીક્ષા નિયમોમાં વિષયો પૈકી સાયકોલોજી નીકાળી દીધું, સોશિયોલોજી નીકાળી દીધું, IPC, CRPC અને એવિડન્સ એક્ટ એટલે કે જે કાયદા હતા એ કાયદાના તને ટોપિક અહીંયાથી નીકાળી દીધા છે, બંધારણ નીકાળ્યું નથી। તો યાદ રાખજો, બંધારણ સિલેબસમાં છે, આ પોઈન્ટ અહીંયા નીકાળી દીધા છે। એના કરતાં આપણે કેટલા પોઈન્ટ છે એ અહીંયા મહત્ત્વના છે। તો પહેલો છે રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન। તો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 માર્ક્સ અહીંયા, બરાબર। રિઝનિંગ તમારું 30 માર્ક્સનું પૂછવામાં આવશે। આ કયો છે? આ પાર્ટ એ છે। બીજું છે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એટલે કે 30, બરાબર। તો એ બી શું છે? મેથ્સ। ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એટલે મેથ્સ રિલેટેડ જે દાખલા હોય એ ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડમાં આવશે। અને કમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ, બરાબર। તો 20 માર્ક્સ અહીંયા ગુજરાતી લેંગ્વેજના રાખવામાં આવેલા છે। તો જે ગુજરાતી મીડિયમમાંથી પાસ કરેલા ઉમેદવારો છે એમના માટે સારી વાત છે કે ગુજરાતી લેંગ્વેજ પર તમારી કેટલી પકડ છે એ અહીંયા 20 માર્ક્સનું, બરાબર। તો ગુજરાતી કમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ, તો ગુજરાતી લેંગ્વેજમાં હવે આગળ શું પૂછશે? વ્યાકરણ પણ પૂછી શકે છે, બરાબર, નિબંધ લેખન પણ પૂછી શકે છે। નિબંધ લેખન તો નહીં આવે કારણ કે ઓબ્જેક્ટિવ છે। તો ગુજરાતીમાં વ્યાકરણ છે, બરાબર, ગુજરાતી લેંગ્વેજ રિલેટેડ જે ક્વેશ્ચન છે એ અહીંયા આવશે, નિબંધ નહીં આવે, 20 આપણે ઓબ્જેક્ટિવ તો અહીંયા પેપર છે। તો ગુજરાતી લેંગ્વેજના 20 માર્ક્સ, એમ કરીને 30 ને 30, 60 ને 20, 80 માર્ક્સનો તમારો પાર્ટ એ થઈ જાય છે। એમાં મેથ્સ, રિઝનિંગ અને ગુજરાતી સિમ્પલ છે। અને બીજું વાત કરીએ પાર્ટ બી, તો પાર્ટ બીમાં કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ, એના 30 માર્ક્સ। બીજું છે કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ, 40, બરાબર। જનરલ નોલેજના નામે તમને અહીંયા કંઈ પણ પાછું પૂછી શકે છે, પરંતુ કાયદાના ક્વેશ્ચન આમાં આવે નહીં, બરાબર। જનરલ નોલેજ આવી ગયું એટલે એમાં બધું જ આવી ગયું। અને ત્રીજો પોઈન્ટ છે હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ, જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત। તો ઇતિહાસ, બરાબર, જિયોગ્રાફી, ગુજરાત અને ભારત બંનેની। તો એમ કરીને અહીંયા 30 ને 40, 70 ને 50, 120, બરાબર। તો 120 આ થઈ ગયા અને 80 પેલા થઈ ગયા। એટલે આજે પહેલું જે છે, બરાબર, આ પહેલું જે છે એમાં પણ તમારે 40% લાવવાના પાર્ટ એમાં, અને પાર્ટ બી જે છે એમાં પણ તમારે 40% લાવવાના, બંનેમાં તમારે પાસ થવાનું છે એવો પોઈન્ટ પણ અહીંયા આપવામાં આવેલો છે। અને NCC રિલેટેડ જે પણ માર્ક્સ છે એની પણ અહીંયા માહિતી આપવામાં
આવી છે. તો આ રીતના ચેન્જ થયો છે. હવે આમાં ફાયદો કોને થશે? તો ફાયદો કોને થશે? નુકસાન કોણ? પહેલાં વાત કરીએ નુકસાન કોને થશે. તો જે એવા કેન્ડિડેટ કે જે ગ્રાઉન્ડમાં એકદમ ફાસ્ટ હતા, બરાબર, અને ગ્રાઉન્ડમાં 25માંથી 25 માર્ક્સ લાવવાની હિંમત રાખતા, બરાબર, કે જે ઓછામાં ઓછા ટાઈમમાં ગ્રાઉન્ડ પૂરું કરી દેતા અને એમને અહીંયા વધારાના માર્ક્સ આપવામાં આવે નહીં, તો એમને અહીંયા શું છે? એક પ્રકારે નુકસાન છે. હવે આમાં રિટર્ન એક્ઝામમાં ચેન્જ થયો તો એમાં ફાયદો કોને થશે? તો જેનું મેથ્સ રિઝનિંગમાં પકડ વધારે મજબૂત હશે એને અહીંયા ફાયદો થશે, કારણ કે 60 માર્ક્સ તમારા મેથ્સ રિઝનિંગના છે. તો જેનું મેથ્સ સારું હશે, બરાબર, જેને મેથ્સમાં પ્રોબ્લેમ હશે એને ચોક્કસ નુકસાન જશે. એને મેથ્સ રિઝનિંગ કરવું જ પડશે. મેથ્સ રિઝનિંગ વગર તમે આ પરીક્ષા પાસ નહીં કરી શકો, કારણ કે હવે અહીંયા 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ પૂછવામાં આવે છે. તો તમારે મેથ્સ રિઝનિંગ અહીંયા ચાલુ કરવું પડશે. અને જેને આગળથી, બરાબર, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ બધું તૈયાર કરી રાખેલું એને પણ એક પ્રકારે નુકસાન જ છે. એનો એટલો ટાઈમ બગડ્યો, પરંતુ વાંધો નહીં, હજુ પણ ટાઈમ છે. હવે તમે મેથ્સ રિઝનિંગ પાછળ પડી જાઓ. આ બાકી બધાના જે પોઈન્ટ છે એ તો તમે કરેલા જ હતા. આ 3 પોઈન્ટ તો તમારે નવું એડ શું થયું છે? ગુજરાતી લેંગ્વેજ એડ થઈ છે. તો એ પણ તમે ગુજરાત સરકારની બીજી પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો એ પણ આવેલું છે. તો આ સિલેબસ છે આપણો, બરાબર. આગળ આપણે ચોક્કસ વિડીયો અપલોડ કરીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો. કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.